સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ, કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ હતી. આ અંગે ડુમસ પોલીસે ચોરીના 2 ગુનાઓ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સિટી લાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેન આફ્રિકાવાલાની બંગલેથી 2.15 લાખની તેમજ JR વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ઇમિટેશનની જ્વેલરી, ઘડિયાળ સહિત કુલ ₹55,500ની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલોઝ સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ CCTV કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શૌકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલેન્ટ ઝોનની નજીકના આવાવરું ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવેલ છે.